નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદનને લઈને રાજપૂત સમાજની માફી માંગી લીધી, પરંતુ માફી મળતી નથી. હવે આ વિવાદનો વધપૂણો શાંત કરવા માટે CR પાટીલ મેદાને ઉતર્યા છે. રૂપાલાને બદલ્યા વિના સમાધાનનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. माफ करो, माफ करो. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું. ટિકિટ રદ કરો, ટિકિટ રદ કરો. જી ભાઈ શ્રી CR પાટીલ ભાઈનું તો એક માનવતા અને એક આટલા મોટા વ્યક્તિત્વ એમનું છે, અને અમને તો ખૂબ માન આવ્યું એમના ઉપર કે આટલા મોટા વ્યક્તિ છે છતાં એમને આટલું અમને એમ કહ્યું. પણ અમે ક્ષત્રિય સમાજ અને અન્ય હું એનું માન જાળવું છું. પણ સોરી, બટ આમાં જો એ વસ્તુ હશે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ કદાચ રદ નહીં થાય તો પછી એમ કે એ તો ડિસિઝન હશે જ નહીં અમારું. રાજ્યમાં રાજપૂતો એવા બગડ્યા છે કે રૂપાલા બાદ હવે ભાજપ પ્રદેશ પ્રમુખને મેદાને આવવું પડ્યું છે અને બે હાથ જોડીને રાજપૂત સમાજની માફી માંગવી પડી છે. સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે એમણે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે. લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી. ક્ષત્રિય સમાજનો રોષ શાંત કરવા માટે હવે ભાજપે જૂના જોગીઓનો સહારો લીધો છે. ગાંધીનગરમાં CR પાટીલના બંગલે ભાજપના જૂના જોગીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓની બેઠક મળી, જેમાં આ વિવાદનો અંત કેવી રીતે લાવવો તે માટેની રણનીતિ નક્કી થઈ. હવે આ વિવાદને લઈ સમાધાન માટે ભાજપના નેતાઓ ક્ષત્રિય આગેવાનો સાથે અમદાવાદમાં બેઠક કરશે અને તેમને સમજાવવાના પ્રયાસ કરશે. પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે. એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે, અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના નિવેદન બાદ મળી ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, જે બાદ સંકલન સમિતિના આગેવાનોએ કોઈ દબાણને વશ ન થવાનો હુંકાર ભર્યો કે મીડિયામાં સમાચાર આવ્યા પછી ક્ષત્રિય સમાજ એવું ક્યારે પણ ન વિચારે કે આવતીકાલની મિટિંગ એ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની છે. અમે કાલે મળીશું, એ અમને શું કહેવા માગે છે અમે જાણીશું. અમારા મુદ્દા પણ મૂકીશું, ક્ષત્રિય સમાજના મુદ્દા મૂકીશું, ચર્ચા વિચારણા થશે. પહેલા મુદ્દામાં કોઈ પણ જાતનો ઉમેદવારી કેન્સલ, એ બાબતમાં કોઈ પણ જાતના સમાધાનના અવકાશ નથી. બાકીની જે કોઈ વાતચીતો થાય પછી ખબર પડે. રાજપૂત સમાજ રૂપાલાની રાજકોટથી ટિકિટ રદ કરવાની માંગણીને લઈ અડગ છે. હવે રાજકોટ અને સુરેન્દ્રનગરના ગામોમાં પોસ્ટર લાગી રહ્યા છે. લખતરના મોઢવાણી, ઓળખ, સદાદ સહિતના ગામમાં ક્ષત્રિય સમાજ અને કરણી સેનાએ ગામની બહાર બેનર લગાવ્યા. ભાજપના ઉમેદવાર સહિત કોઈ પણ આગેવાન કે કાર્યકર પર ગામમાં પ્રવેશ બંધીના લખાણનો બેનરમાં ઉલ્લેખ. આટલું જ નહીં, સમાજના લોકોએ રૂપાલા વિરુદ્ધના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોતાનો રોષ ઠાલવ્યો. તો રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજે વડાળી, ખાખડાબેલા, હડમતિયા ગામે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથેના પોસ્ટર લગાવ્યા. તો હું લગભગ બધાના કોન્ટેક્ટમાં છું.
ત્યાં એ બેઠકમાં પણ આ જ વાત છે કે ભાઈ એક વ્યક્તિ જે રૂપાલાભાઈ એમની ટિકિટ રદ થાય તો આ એક શાંતિ થઈ જાય અને એક જે ક્ષત્રિય સમાજનો રોષ છે પ્લસ અન્ય સમાજનો પણ રોષ છે એ બધું શાંત પડી જાય. તો એક વ્યક્તિના લીધે જો આટલું બધું થતું હોય તો એક બધાએ વિચારવા જેવી વાત છે. પણ એ વાત હશે જ નહીં, એ વાત હશે જ નહીં હું કહી શકું છું. એ તો હું 100% કહી શકું છું કે ત્યાં જેટલા પણ ક્ષત્રિય આગેવાનો હશે એ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વાત તો હશે જ નહીં કે બીજી રીતે આપણે બીજો વટલો પ્રશ્ન ગોતીએ કે નહીં. એક જ વસ્તુ હશે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ. રાજપૂતોનો આ રોષ અને આ વિવાદ હજુ ગુજરાત પૂરતો છે. ભાજપને તે ડર સતાવતો હશે કે આ વિવાદ જો ગુજરાત બહાર ગયો તો ભાજપની મુશ્કેલી ક્યાંક વધી ન જાય. માટે હવે આ વિવાદનો અંત સુખદ રીતે લાવવા ભાજપ તકતો ઘડી રહ્યું છે. તો રૂપાલા વિવાદ મામલે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ મેદાને ઉતર્યા છે. તેમણે મહાભારતનો પ્રસંગ ટાંકી અને મહાભારત શાંત કરવાનો રસ્તો બતાવ્યો. તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ રૂપાલાની ટિકિટ રદ ન થાય અને તો તેમને શું રણનીતિ છે તેનો પણ ખુલાસો કર્યો. ઉમેદવારથી કોઈ પણ કારણસર બોલાયું હોય એનું રેફરન્સ હોય, પણ જાહેર જીવનમાં બોલવા કરવાનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. અને આવા જ બોલવાથી દ્રૌપદીએ કીધું કે આંધ્રાના બધા આંધ્રા થાય ને એમાંથી મહાભારતના દુષ્પરિણામો આપણને ખબર છે. મહાભારતનું ઉદાહરણ આપી હવે રૂપાલાના નિવેદન મામલે શંકરસિંહ બાપુ પણ મેદાને આવ્યા છે. રૂપાલા વિવાદ મુદ્દે હવે શંકરસિંહ વાઘેલાએ સરકારને ઘેરી છે. આ એક એવો મુદ્દો છે જે મુદ્દાથી આખું ગુજરાત કદાચ અવરા રસ્તે ચડે તો ભડકે બને એવો મને ભય છે. આ પટેલ ક્ષત્રિયની લડાઈ નથી. તો ત્યાં સુધી કહીશ કે આ કોંગ્રેસ બીજેપીની પણ લડાઈ નથી. શંકરસિંહ વાઘેલાએ પણ ક્ષત્રિય સમાજની માંગણીઓ અને લાગણીઓને માન આપવાની વાત કરી ઉમેદવાર બદલવાની માંગણી કરી નાખી. લાગણીઓ સમજતા હોય બહેનોની, સમાજની, બીજા બધાની, તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હોત. મોટાભાગની જે લાગણી હું સમજો કે ભાઈ ઉમેદવારને બદલો, ભારતીય જનતા પાર્ટી જેને મૂકવા હોય એને મૂકે, પણ જે ઉમેદવારે હું કીધું છે એને તો અમે સહમત નથી અને અમે એમને સહન નહીં કરીએ. આનો ચેપ રાજસ્થાન સુધીના આખા દેશમાં કદાચ, કારણ કે બીજેપીની માનસિકતા એ એન્ટી ક્ષત્રિય બની રહી છે. એના દાખલા પુરાવા 19માં તમે એક બી ઉમેદવાર ક્ષત્રિય સમાજમાંથી લોકસભામાં નહીં, 24માં નહીં મૂક્યો. એટલું નહીં, દાખલા તરીકે રાજસ્થાનમાં વસુંધરા રાજે હતા એમને બી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજનું સમર્થન કરતા કહ્યું કે આ માત્ર પટેલ કે ક્ષત્રિયની લડાઈ નથી, સમાજના કલેજા પર ચોટ લાગી છે. એટલે એમાં માત્ર ભાજપના રાજકોટ કાર્યાલયમાં જ તાળા વાગશે એવું તો નહીં હોય, પરંતુ ગમે ત્યાં તાળા વાગી શકે છે. રજવાડાઓએ કીધું કે એની બેન બેટીઓ સુધી જ્યારે વાત જાય ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં પોતાનો કલ્ચર હાઉસ એ માનીને ટેકન ફોર ગ્રાન્ટેડ ચાલે, પણ જ્યારે સમાજને અહીં કલેજા પર ચોટ લાગે, હું માનું ત્યાં સુધી આ ચોટ લાગી છે બરાબર, અને આ ચોટ લાગી એમાં ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું રાજકોટનું કાર્યાલયને તાળા વાગે એટલું પૂરતું નહીં હોય. આ ગમે ત્યાં તાળા વાગશે. એટલા માટે સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આઘું પાછું કરે. આમાં વ્યક્તિગત ઉમેદવારે નક્કી નથી કરવા. પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર થયા એ પાર્ટીએ નક્કી કર્યા. રાજ્યસભામાં લઈ જાઓ, આપણને ક્યાં વાંધો છે. પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી નથી બદલતી. શંકરસિંહ વાઘેલાએ સાથે સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓનું સ્વમાન જગાડવાનો પણ પ્રયાસ કર્યો. અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય, કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય, પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત? ફરગેટ ક્ષત્રિયો, પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ? આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવાનું રાજકારણ એવું ન હોય કે હવે મારું સમાન મારે ઘીરો મૂકવાનું હોય.
અને ઝીરો મૂકવાવાળા ઘણા બધા હતા. રૂપાલા વિવાદમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ઝંપલાવ્યું છે. યુવરાજસિંહે હુંકાર ભર્યો છે કે ટિકિટ રદ નહીં થાય તો સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો પર ક્ષત્રિય આગેવાનો અપક્ષ ઉમેદવારી કરશે. તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ અને આગળના દિવસોમાં રાજકોટની અંદર એક મહારણ મેદાન બનાવવા પણ અમે જઈ રહ્યા છીએ. કેમ કે જો આ મીટિંગના બાદ પણ એમનું એટલે કે પરસોત્તમ રૂપાલાની કહી શકાય કે ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમે રાજકોટને રણભૂમિમાં એ કન્વર્ટ કરી દઈશું અને અહીંયાથી અમે પણ ચૂંટણી જે પ્રચાર છે એ જે રીતે જે લોકો સમજે છે એને એ પ્રકારે પણ અમે જવાબ આપીશું. 100 જેટલી જે મહિલાઓ છે એ એટલે કે ક્ષત્રાણીઓ જે છે એ ફોર્મ ભરવાના છે. તેની સાથે સાથે બીજા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે એ ભાઈઓ પણ ફોર્મ ભરવાના છે. આ વોટ બેંકની જે ભાષા સમજે છે એ વોટ બેંકની ભાષામાં અમે એને જવાબ આપીશું. એટલા માટે આ જે રણનીતિ છે એ રણનીતિ ઘડવામાં આવી છે. અત્યારે 22 ગામડાઓ જે છે એ 22 ગામડાઓની અંદર બેનર લાગ્યા છે. આગળના દિવસોમાં ફક્ત રાજકોટ નહીં જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી ગુજરાતની 8 જે લોકસભાની સીટો છે તે તમામ લોકસભાની સીટો ઉપર અમે ઉમેદવારી પણ કરીશું. જો તમને ક્ષત્રિય સમાજ વાલો હોય તો પરસોત્તમભાઈની ટિકિટ તમે પાછી ખેંચો અને જો ક્ષત્રિય સમાજ તમને વાલો ન હોય તો પરસોત્તમભાઈની ટિકિટ એ યથાવત રાખો અને આગળના સમયમાં તમે એનું પરિણામ ભોગવવા માટેની પણ તૈયારી રાખો. રૂપાલાએ માફી માંગી છતાં રાજપૂત સમાજને આ માફી મંજૂર નથી. હવે આ મામલે ક્ષત્રિય રાજનેતાઓ પણ રૂપાલાને બદલવાની માંગણી સાથે મેદાને ઉતર્યા છે. ચૂંટણીમાં ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અવનવા પેંતરા અજમાવેલ છે. કોઈ રામના નામે મત માંગી રહ્યું છે તો કોઈ ઉમેદવાર ગરીબ કાર્ડ રમી રહ્યું છે. ત્યારે પાટણના કોંગ્રેસના ઉમેદવારે ઇમોશનલ કાર્ડ રમ્યું છે અને મતદારોને રીઝવવા ભરી સભામાં પાઘડી ઉતારી. પહેલા મત રૂપી મામેરું માંગ્યું, હવે ભરી સભામાં ચંદનજીએ ઉતારી પાઘડી. અમે પાઘડી મેરી મને મેલી તમારે બધાની આવી ગઈ. લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો મત માંગવા માટે નવા પેંતરા અપનાવી રહ્યા છે. ત્યારે પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ મત માંગવા માટે નવો પેંતરો અપનાવ્યો છે. હવે ચંદનજી ઠાકોરે રમ્યું છે ઇમોશનલ કાર્ડ. ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને રાત્રે માલધારી સમાજની બેઠક મળી, જેમાં માલધારી સમાજના આગેવાનોએ ચંદનજીને પાઘડી પહેરાવી સન્માન કર્યું. જે બાદ એ જ પાઘડી ઉતારી ચંદનજીએ માલધારી સમાજ સમક્ષ ધરી અને પાઘડીની લાજ રાખવા અપીલ કરી. ચંદનજી ઠાકોરે પાઘડી ઉતારીને રઘુ દેસાઈના હાથમાં આપી હતી અને રઘુ દેસાઈએ સમાજ આગળ પાઘડી ધરીને પાઘડીની લાજ રાખવા સમાજને અપીલ કરી હતી. અમે પાઘડી મેરી મને મેલી તમારે બધાની આવી ગઈ. ચંદનજીએ આ પહેલા પોતાના સાસરે હારીજના પીપલાણા ગામે મતરૂપી મામેરું ભરવા માટે અપીલ કરી હતી. આજે વિનંતી કરું છું કે કદાચ અજુરજીએ તો મારું દીકરીનું મોમેરું ભર્યું છે, પણ તમે આખા સમાજ ગામ ભેગું થઈ અને તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી પુણ્યમાં જો પડ્યું હોય તો એક મત આલીને તમે મોમેરું ભરજો, એમાં હું સંતોષ માનું છું. આ તો 7 વિધાનસભાની ચૂંટણી છે. સોતલપુર, વારાહી, રાધનપુર, કાંકરેજ, બનાસકાંઠામાં અડધું, વડગામ, ખેરાલુ, પાટણ, સિદ્ધપુર, અહીંથી 200-250 કિલોમીટરનું અંતર છે. એટલા અંતરમાં ફરવાનું મેઘાભાઈ, એટલે ખૂબ લોભી મુસાફરી છે. પણ તમે આ બેઠા જેટલા છે એટલા સગાવાલાને 100 ફોન કરો તો તમારો જમીન જીતી ગયો.
ચંદનજી ઠાકોરે નવા પેંતરા અજમાવી મતદારોની લાગણી જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે તેમને પાઘડી પણ ઉતારી છે. હવે જોવાનું એ રહેશે કે મતદારો તેમની પાઘડીની કેટલી લાજ રાખે છે. ગુજરાતમાં 7 બેઠકો માટે ઉમેદવારીને લઈને કોકડું ગુંજવાયું છે, જેમાંથી એક મહેસાણા લોકસભા બેઠક અને જ્યાં પેટા ચૂંટણી થવાની છે તે વિજાપુર બેઠક પણ. આ બેઠકો પર પણ હજુ કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યા, જેને લઈને ભાજપ જિલ્લા પ્રમુખે કટાક્ષ કર્યો છે. આ છેલ્લા 10 વર્ષનો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકાસનું મંત્ર, વિકાસનું શાસન એ જ દર્શાવે છે. કોંગ્રેસના ઉમેદવાર મળતા નથી. કોંગ્રેસના ઉમેદવાર જે કોઈ પકડે છે, નક્કી કરવા જાય છે, એના પગ થરથર કાંપે છે. મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવાર હજુ સુધી જાહેર ન થતા ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાની તક મળી. જો કે ઉમેદવાર કેમ ન મળવાનું કારણ ગિરીશભાઈ તમારી બાજુમાં જ છે. હવે સીજે ચાવડા જેવા કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તો પછી કોંગ્રેસવાળાઓને ઉમેદવાર ક્યાંથી મળે? મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા. જો કે વિજાપુર બેઠક પર ભાજપે જાહેર કરેલા ઉમેદવાર સીજે ચાવડા કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવ્યા છે, એટલે ભાજપને તો ઉમેદવાર મળી ગયા છે, પણ કોંગ્રેસને નવા ઉમેદવાર શોધવા જવું પડ્યું છે. આ છેલ્લા 10 વર્ષનો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકાસનું મંત્ર, વિકાસનું શાસન એ જ દર્શાવે છે. કોંગ્રેસના ઉમેદવાર મળતા નથી. કોંગ્રેસના ઉમેદવાર જે કોઈ પકડે છે, નક્કી કરવા જાય છે, એના પગ થરથર કાંપે છે. અમારી પાર્ટીએ ઉમેદવારની પેનલ બનાવી અને સીઈસીમાં મોકલી આપેલ છે. 7 બેઠકો સાથે જાહેર કરવાના હોવાના કારણે મહેસાણાની બેઠક પણ તે પૈકીની 7 બેઠકમાં છે, એટલે સાથે જાહેર કરવાના હેતુસર 1-2 દિવસમાં હમણાં જાહેર થઈ જશે. પાટીદારની ટિકિટ આપવાની વાત છે કે ક્ષત્રિય સમાજ? 3 પેનલ બનીને બધા સમાજમાંથી ઉપર સેન્ટ્રલ ઇલેક્શન કમિટી નક્કી કરતી હોય છે. સીઈસી જે હાઈકમાન્ડ અમને ઉમેદવાર આપશે તેને સંગઠન રૂપે અમે એમને આ જંગ જીતાડવા માટે કટિબદ્ધ છીએ. હા, તે વાત પણ સાચી ગિરીશભાઈ. કોંગ્રેસ ભાજપને ટક્કર આપે તેવા ઉમેદવાર શોધવામાં હવાતિયા મારી રહ્યું છે. કોંગ્રેસે ગુજરાતમાં 17 ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે 2 બેઠક આમ આદમી પાર્ટીને ગઠબંધનમાં આપી છે. પરંતુ હજી સુધી સૌરાષ્ટ્રની જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર બેઠક, ઉત્તર ગુજરાતની મહેસાણા અને અમદાવાદ પૂર્વ, જ્યારે મધ્ય ગુજરાતની વડોદરા અને દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક બાકી છે. કોંગ્રેસ હજી ઉમેદવારોના નામ નક્કી કરી રહ્યું નથી. એક તરફ ઢગલાબંધ નેતાઓ ભાજપમાં ભળી ગયા છે, બીજી તરફ અનેક નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે, જેને લઈ હવે ભાજપના નેતાઓને કટાક્ષ કરવાની તક મળી ગઈ છે. યુપીના બદાયુમાં એક સભામાં વર્તમાન સાંસદ સંઘમિત્રા મૌર્યનો આંખોમાં આંસુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાન સાંસદની ટિકિટ કપાતા તેમની આંખોમાં આંસુ આવી ગયા. ઉત્તર પ્રદેશના બદાયુમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચૂંટણી સભા હતી. યોગી આદિત્યનાથના આગમન પૂર્વે મંચ પર બેઠેલા વર્તમાન સાંસદ સંઘમિત્રાની આંખોમાં અચાનક છલકાઈ આવ્યા આંસુ. તેમની બાજુમાં મંચ પર માધ્યમિક શિક્ષણ મંત્રી ગુલાબદેવી પણ બેઠા હતા. સાંસદ સંઘમિત્રાએ પોતાના આંસુ રોકવા માટે બંને હથેળીથી પોતાનો ચહેરો છુપાવતા પણ નજરે પડ્યા, પણ કોઈ વ્યક્તિએ આ નજારો કેમેરામાં કેદ કરી લીધો. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. 16 સેકન્ડના આ વિડીયોને લઈ જાતની અટકળો લગાવવામાં આવી રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સંઘમિત્રાની ટિકિટ કપાઈ એટલે તેમની આંખોમાં આવી ગયા આંસુ. જો કે સંઘમિત્રાએ આ આंसू લઈ खुलासो કર્યો છે. आदरणीय मुख्यमंत्री जी के कार्यक्रम के पहले हम सभी लोग मंच पर बैठे हुए थे. प्रदेश सरकार की मंत्री आदरणीय गुलाबदेवी जी हमारे बगल में थी और वो एक राजा दशरथ की कहानी सुना रही थी, और उस कहानी को सुनाते सुनाते एक भावुक पल आया. उसकी वजह से आंखों में आंसू आया और इसीलिए मैं वहाँ से हट गई, क्योंकि मुझे पता था कि आंखों में आंसू देख के यहाँ पर कुछ और का मतलब कुछ और निकलेगा. लेकिन उसके बाद भी वो वीडियो में कैद हो गया. वो सिर्फ और सिर्फ राजा दशरथ की कहानी का भावुक क्षण था, बाकी कुछ नहीं. જો કે રામાયણના કયા પ્રસંગને લઈ તેમની આંખોમાં આંસુ આવી ગયા તેને લઈ સંઘમિત્રાએ ફોડ ન પાડ્યો.
સંઘમિત્રા યુપીના કદાવર નેતા સ્વામી પ્રસાદ મૌર્યના પુત્રી છે, જેમની ટિકિટ આ વખતે કાપી નાખવામાં આવી છે અને તેમની જગ્યાએ દુર્વિજય શાક્યને મેદાને ઉતારવામાં આવ્યા છે. ટિકિટ કપાય તો ભાઈ દુઃખ તો થાય ને. જો કે સંઘમિત્રા નારાજગી કે દુખી હોવાની વાતને ફગાવી રહ્યા છે. टिकट आज नहीं घोषित हुआ है, टिकट पहले ही घोषित हो चुका है और टिकट घोषित होने के बाद में प्रत्याशी महोदय के प्रथम आगमन पर मैं उनके साथ बरेली से बदायूं तक पूरे दिन साथ रही और कहीं इतना रत्ती भर भी हमारे चेहरे पर सिकन नहीं दिखाई दी. यानी हमें उससे कोई फर्क नहीं पड़ता, हम कार्यकर्ता हैं, कार्यकर्ता की तरह कार्य कर रहे हैं. ટિકિટ કપાયા બાદ સંઘમિત્રા મૌર્ય જ્યારે ભાજપના ઉમેદવારનું ઉમેદવારી પત્ર ભરવા તેમની સાથે પહોંચ્યા હતા ત્યારે હસતા નજરે પડ્યા હતા, જેના પર તેમને લોકોએ પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર્તા ગણાવ્યા હતા. પણ હવે તેમનો રડતો વિડીયો સામે આવ્યો તો જાત જાતની અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે તેમણે ખુલાસો કરી અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. ચૂંટણી આવતા જ નેતાઓ, પક્ષો અને જનતાને નવી આશા જાગતી હોય છે. ચૂંટણીની તારીખોના એલાન સાથે સુરતના કાપડ ઉદ્યોગમાં પણ આશાનું કિરણ દેખાયું. ભાઈ દેખાય જને, કેમ કે મંદીમાં પણ સપડાયેલા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ચૂંટણી આવતા જ ચાંદી થઈ ગઈ છે. ચૂંટણીનો અહીં જુઓ કેવો છે ધમધમાટ. ધડાધડ બની રહ્યા છે પોસ્ટરો, ધડાધડ બની રહી છે ટોપીઓ, ધડાધડ બની રહ્યા છે ખેસ, ધડાધડ બની રહી છે સાડીઓ. પ્રચારની બધી જ સામગ્રીઓનો થઈ રહ્યો છે ખડકલો. વળી પાછું અહીં તો બધી જ પાર્ટીઓ સરખી. જે મશીન પર કોઈ એક પક્ષના પોસ્ટર, ખેસ કે ટોપી બને તે જ મશીન પર બીજા પક્ષના પ્રચાર માટેના પોસ્ટર, ખેસ કે ટોપી બને. આ જોઈને જે તે પાર્ટીના સમર્થકો વળી પાછા ખોટું ન લગાડતા. અહીં તો જે ઓર્ડર આપે તે બને. આ છે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ, જે ચૂંટણીની તારીખોના એલાન સાથે ફૂલ ફ્લેજમાં ધમધમી રહ્યું છે. ચૂંટણી સાથે જ આ માર્કેટની શરૂ થઈ ગઈ છે બોલબાલા. ચૂંટણી આવતા જ ટેક્સટાઇલ માર્કેટને થઈ ગયા છે બખ્ખા. અલગ અલગ રાજ્યોમાંથી ટેક્સટાઇલ ઉદ્યોગને મળી રહ્યા છે ઓર્ડરો. અહીં બની રહ્યા છે 100 રૂપિયાથી લઈ 120 રૂપિયા સુધીની સાડીઓ, ટોપી અને ખેસ. માર્કેટને આશા છે કે 1000 કરોડથી વધુનો વેપાર આ ચૂંટણીને પગલે થશે. ચૂંટણી તો આ વેપારીઓને જ લાગે છે ફળી ગઈ છે. आज की तारीख में जितनी भी चुनाव सामग्री बन रही है वो सब पॉलिएस्टर फैब्रिक से ही बनती है और पॉलिएस्टर का सबसे बड़ा गढ़ सूरत है. तो इसमें